હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ધોરણ 10 બોર્ડની અંદર 95% પ્લસ રિઝલ્ટ કેવી રીતે લાવવું. હરેક વ્યક્તિનું ડ્રીમ હોય છે કે મારે સારું રિઝલ્ટ લાવવું છે, પણ એ સારા રિઝલ્ટ લાવવા માટે કોઈ તૈયારી નથી હોતી, કોઈ પ્લાનિંગ નથી હોતું. તો આજના વિડીયોમાં તમારો મોટો ભાઈ તમને લોકોને આખા વર્ષનું પ્લાનિંગ આપશે, ડેઈલીનું ટાઈમ ટેબલ આપશે અને કઈ ભૂલ ન કરવી જોઈએ એની આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક ન કર્યો તો લાઇક કરી નાખો અને તમારા જે જીગરજાન દોસ્ત છે તેમના સાથે શેર કરી દો. સો ડિયર સ્ટુડન્ટ્સ, 95% લાવવા માટે તમારે આ 5 મિસ્ટેક નથી કરવાની, જે મોટા ભાગે 10મા ધોરણના વિદ્યાર્થી આ 5 મિસ્ટેક કરતા હોય છે. ધ ફર્સ્ટ મિસ્ટેક ઇઝ ધેટ મોબાઈલ એડિક્શન. પહેલી મિસ્ટેક મોબાઈલ એડિક્શન. અગર તમારે રિઝલ્ટ સારું લાવવું છે, પરિણામ સારું લાવવું છે, 9 કરતા 10માં, 10 કરતા 11માં, 11 કરતા 12માં, તો તમારે મોબાઈલનું એડિક્શન છોડવું પડશે. તમે જોજો, ક્યારે એનાલિસિસ કરજો, તમે નવરા બેઠા હશો ને તો નવરા બેઠા બેઠા ખીચામાંથી મોબાઈલ કાઢીને લોક ખોલીને જોશો. સાવ તમે કાંઈ પણ, તમે ક્યારેક આવું પણ એનાલિસિસ કરશો કે તમે કાંઈ પણ કામ હોય તમે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ખોલી નાખશો. કામ હશે કોઈને ફોન કરવાનું, કામ હશે બીજું કંઈ, તમે ઇન્સ્ટાગ્રામ ખોલી નાખશો, તમે ફેસબુક ખોલી નાખશો, તમે સ્નેપચેટ ખોલી નાખશો. આવું થયું તમારી સાથે? તો મને કોમેન્ટમાં કહો. જો આવું તમારા સાથે થાય છે તો તમે મોબાઈલથી એડિક્ટ છો. તો તમારે અહીંયા સોશિયલ મીડિયાથી ડિટેચ થવાની જરૂર છે. ભાઈ કેવી રીતના થવું? તો તમે લોકો ડેઈલીનો ટાઈમ નક્કી કરો કે ભાઈ હું અડધી કલાક મોબાઈલ ઘૂમડીશ યા કલાક ઘૂમડીશ. એ ઘૂમડો, ઓકે. તમારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ ને, એ ભણવાનું બનાવવું જોઈએ. મોબાઈલ સ્ક્રોલ કરવાનું ટાઈમ ટેબલ ન હોય. ટાઈમ ટેબલ કે ભાઈ અડધી કલાક કર્યું, ઓકે. બાકીનો સમય તમારો ભણવામાં જવો જોઈએ, બાકીનો સમય નવું શીખવામાં જવો જોઈએ, બાકીનો સમય નવું રીડિંગ કરવામાં જવો જોઈએ, બાકીનો સમય તમારો હોમવર્ક કરવામાં યા પેપર પ્રેક્ટિસ કરવામાં યા તમે ક્યાં વીક પડો છો ને એનાલિસિસમાં જવો જોઈએ. તો આ બધી વસ્તુ પોસિબલ ક્યારે થશે? જ્યારે સૌથી પહેલા મોબાઈલ એડિક્શન દૂર થઈ ગયું. તો તમને અને મને મોબાઈલે આપણને પકડીને રાખ્યા છે. આપણી આંખોની કીકી મોબાઈલે છે ને કેદ કરીને રાખી છે. તમે લોકો તમારી આંખોને જો મોબાઈલથી દૂર લઈ જશો ને તો તમને વિચાર આવશે, બોસ કેટલા બધા હજી કામ કરવાના બાકી છે અને કેટલું બધું હજી આપણે કામ કરી શકીએ છીએ. The first thing is that મોબાઈલ એડિક્શન ન હોવું જોઈએ. અગર છે then it's okay. બહુ દુનિયાના લગભગ 90% લોકોની જગ્યાએ એમાં નવી નથી. તમને ખબર છે સફળ કોણ થશે? સફળ એ લોકો થશે કે જે લોકોને મોબાઈલનું એડિક્શન નહીં હોય. જેટલા પણ સક્સેસફુલ લોકો છે ને એના મેનેજર જે છે ને એ એના સોશિયલ મીડિયાના પેજ હેન્ડલ કરે છે. એની આગળ ટાઈમ નથી કે પોતાનું સોશિયલ મીડિયા પેજને જોવે. સમજાણું કે નહીં? તો આ પહેલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, મોબાઈલ એડિક્શન દૂર કરવાની છે. સેકન્ડ વસ્તુ, નો ટાઈમ ટેબલ. ભાઈ બીજી ભૂલ, તમારે સ્કોર તો સારું કરવું છે, પરિણામ સુધારવું છે, તમારે એક લેવલે પોગવું છે, પણ તમે લોકો એનું કોઈ ટાઈમ ટેબલ જ નથી બનાવતા. તમારી આગળ આખા દિવસનું શેડ્યુલ ફિક્સ જ નથી. તમે લોકો શું વિચારો, જ્યારે મન થાય ત્યારે કરી લઈએ, અથવા સ્કૂલમાંથી પ્રેશર આવે કે ભાઈ ટેસ્ટ છે, તમારે લોકોને એક્ઝામ છે તો તમે લઈને બેઠો, અથવા તો ફેરબુક જોવાનું છે તો તમે ફેરબુક લખો, બાકી તમે લખોય નહીં, બાકી તમે પ્રેક્ટિસ ન કરો, બાકી વાંચોય નહીં. તો દીકરાઓ તમારી આગળ ટાઈમ ટેબલ નથી ને એ મોટી ભૂલ છે. જો તમે ટાઈમ ટેબલ બનાવશો, અથવા તો તમે એક કામ કરો, આ વિડીયો પોસ્ટ કરો કે પોસ્ટ કરીને ગઈકાલે આખો દિવસ શું કર્યું ને એ તમે ખાલી એક બુકમાં લખો, ખાલી નાનું હિન્ટ લખો. તમને ખબર પડશે કે ગઈકાલે તમે તમારા જીવનની સૌથી અગત્યની 6 થી 7 કલાક તમે બગાડી નાખી છે, તમે વેસ્ટ કરી નાખી છે. ખ્યાલ આવ્યો કે ટાઈમ ટેબલ બનાવશો ને તો તમારા મગજને ક્લિયરિટી રહેશે કે બીજા દિવસે સવાર જાગીને શું કરવું, અને એ ટાઈમ ટેબલ હશે તો તમે તમારી લાઈફનો મેક્સિમમ તમે ઉપયોગ કરી શકશો. ક્લિયર? નેક્સ્ટ આગળ વ્યા જઈએ. લાસ્ટ મોમેન્ટ સ્ટડી. મોટા ભાગના વિદ્યાર્થી બીજી ભૂલ શું કરે છે, જ્યારે એક્ઝામ હોય, જ્યારે ટેસ્ટ હોય, ત્યારે લાસ્ટ મોમેન્ટ, છેલ્લા 2 દિવસ બાકી હોય, 3 દિવસ બાકી હોય ત્યારે બુક ખોલે અને પછી વાંચવાનું શરૂ કરે. તો દીકરાઓ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે છેલ્લા 15 દિવસની અંદર કે મહિના દિવસની અંદર પણ એક્ઝામની તૈયારી ન થાય મારી જાન. એના માટે તમારે લોકોને આખું વર્ષ સરસ રીતે મહેનત કરવી પડે. અને જો આ તમે સરસ રીતે મહેનત કર્યું, પ્લાનિંગ કર્યું, તો તમે એક્ઝામમાં સારું પરિણામ લાવી શકો. લાસ્ટ 1 મહિનો કે 2 મહિના તૈયારી કરીને તમે પાસ થઈ શકો પણ સારું પરિણામ ન લાવી શકો. સારું પરિણામ લાવવા માટે તમારા લોકોને પહેલેથી મહેનત કરવી જોશે. નંબર 2, નો રિવિઝન. આ મોટી ભૂલ બીજી કરીએ.
આપણે લોકો સ્કૂલમાં કે ઓનલાઈન ક્લાસીસમાં કે પછી ટ્યુશન ક્લાસીસની અંદર તમને લોકોને જે સમ કરાવવામાં આવે છે, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, મેથ્સ હોય કે પછી સાયન્સ હોય કે બીજો કોઈ પણ સબ્જેક્ટ હોય, એનું રિવિઝન આપણે લોકો કરતા નથી. હું ખોટું બોલું છું? નથી બોલતો. તમને ખબર છે નથી કરતા આપણે. તો રિવિઝન જ નથી કર્યું તો આપણને જે સ્કૂલમાં સમજાવ્યું છે એ સમજાશે કઈ રીતે? યાદ રાખો બેટા, હરેક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો. નથી સમજવાનું, બીજા દિવસે ટીચરને પૂછો. સર જે દિવસે કરાવ્યું ઘરે જઈને જાતે પ્રેક્ટિસ કરો. નથી આન્સર આવતો, નથી સમજાતું, બીજા દિવસે જઈને ટીચરને પૂછો કે ભાઈ આનું આવે કેમ, આ કઈ રીતે આવ્યું, આનું સમજાણું, આ ફરીથી એક્સપ્લેન કરો. ટીચર તમારાથી થોડાક ઇરિટેટ થશે પણ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે. હા, ટીચર બહુ ઇરિટેટ થઈ જાય તમે ડાઉટ પૂછો ને તો, અને બીવાન નહીં પણ એક વખત તમને એમ કહેશે આ છોકરો કે આ છોકરી ડાઉટ પૂછી લેશે, આ બહુ ડાયો કે બહુ ડાઈ છે, મને આ ગમે છે. ક્લાસમાં એ કહેશે એકવાર ટ્રાય તો કરો. દેન આફ્ટર નો પ્રેક્ટિસ. ભાઈ પ્રેક્ટિસ જ નથી કરતા. કઈ પ્રેક્ટિસ નથી કરતા? સોશિયલ મીડિયાની પ્રેક્ટિસ કરીએ, ક્રિકેટની પ્રેક્ટિસ કરીએ, હે ને, મોબાઈલમાં ગેમ રમવાની પ્રેક્ટિસ કરીએ, રાઈટ. એક કદાચ ગેમમાં આપણે હારી ગયા હોય તો એ ગેમ આપણે બીજી વખત રમીએ. એક વખત કોઈ કાર્ડ પાર નથી થતું, બીજી વખત એ કાર્ડ પાર કરવાનો પ્રયત્ન કરીએ. એક વખત કોઈ ગેમમાં હારી ગયા તો બીજી વખત એ ગેમમાં જીતવાનો પ્રયત્ન કરીએ. પણ જો એક વખત દાખલાનો જવાબ ન આવડે તો બીજી વખત એ દાખલો ગણવાનો કે સમ કરવાનો આપણે પ્રયત્ન નથી કરતા. એક વખત કોઈ વસ્તુ લર્ન નથી થતી તો બીજી વખત એ લઈને આપણે એને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. ધીસ ઇઝ ધી બિગેસ્ટ મિસ્ટેક જે આપણે કરીએ છીએ. પ્રેક્ટિસ, દીકરાઓ પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો કે જ્યાં સુધી તમને આવડી ન જાય ને પોતાની જાતને સંતોષ ન થાય. એ કરી લીધો એટલે તમે હોશિયાર, બરાબર ને? અને કઈ 5 વસ્તુ કરવી જોઈએ. નંબર 1 આ કરો. તમે આ કરો છો, આ ચેક કરો. નંબર 1 ડેઈલી પ્લાનિંગ બનાવ્યું. તો જો ડેઈલી પ્લાનિંગ, ભલે ભાઈ જરૂરી નથી કે રોજ તમે સાયન્સ લઈને બેઠો, રોજ એસએસ લઈને બેઠો. તમે પ્લાનિંગની અંદર મૂવી જોવાનો પ્લાન નાખો ને કે હું એક મૂવી જોઈશ, તમને કોણ ના પાડે? તમે એન્જોય કરવા જાઓ એનું પ્લાનિંગ કરો ને તમે તાર કે આપણે અહીંયા આમ રખડશું, આમ કરશું. જો કે એ આપણે ઇનડાયરેક્ટલી કરતા જોઈએ શું પ્લાનિંગ. તમારે દાખલા તરીકે માનો કે ભાઈ વોટર પાર્કમાં ઉનાળામાં નાવા જવું છે તો શું તમે પ્લાનિંગ નથી કરતા? કરીએ સવારે 4 વાગે નીકળશું, ક્યારે 7 વાગે પૂગીશું, અથવા તો 7 વાગે નીકળશું, 9 વાગે પૂગીશું, 9 વાગે પૂગીને આપણે કપડાં ચેન્જ કરશું, 2 વાગ્યા લગી નાશું, ખાશું, 4 વાગ્યા લગી નાશું, પછી ત્યાંથી આપણે સારી જગ્યાએ હોટલમાં જશું, પછી રાત્રે અહીંયા એન્જોય કરશું, પછી ઘરે પાછા આવશું. ના કર્યું પ્લાનિંગ, કર્યું જ ને. હવે તમે રખડવા જાઓ તો એનું પ્લાનિંગ કરી શકો. તમારી જાન ભણવાનું કેમ પ્લાનિંગ ન થાય? થાય કે ન થાય? હે ને? અગર ન કરતા હોય તો કરો. એના પછી રેગ્યુલર રિવિઝન દીકરા. આ કોણ કરશે રિવિઝન? મોટા ભાગે પ્રોબ્લેમ એ છે કે રેગ્યુલર રિવિઝન કરશો ને તો જ તમને ફાયદો થશે. અમે પેન્ટેડ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર લઈએ રોજ 8:30 થી 10 રાત્રે, હે ને? ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના ધોરણ 10 અને 9 અને 10 માટે, 11, 12 કોમર્સના આપણે 6 વિષય લઈએ છીએ, હે ને? અકાઉન્ટ, સ્ટેટ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઇંગ્લિશ, એસપીસીસી આ બધા લઈએ છીએ. લાઈવ લેક્ચર હોય છે 6:30 થી 8:30 હોય છે એ લેક્ચર. સો મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, મારા કલેજાઓ, એ બધા વિદ્યાર્થી છે ને અમને બીજા દિવસે તરત ડાઉટ પૂછે, સાહેબ આ ગઈકાલ કરાવ્યું ને એમાં ખ્યાલ ન આવ્યો, એમાં સમજણું નહીં, એમાં ટપ્પો ન પડ્યો. સમજા? એ લોકો કેટલી મહેનત કરે છે, તમે કેમ નથી કરતા? સો મારા દોસ્તો, મારા મિત્રો, મારા જીગરના ટુકડાઓ, મારા કલેજાઓ, તમે લોકો છે કે નહીં મસ્ત મજાનું રિવિઝન કરો. તમે લોકો જો સારું રિઝલ્ટ લાવવા માંગતા હોય, 95+ લાવવું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એની અંદર અમે લોકો મસ્ત મજાના લાઈવ લેક્ચર લઈએ છીએ. ગુજરાતની પહેલી નંબર 1 એપ્લિકેશન એવી છે કે જેના લેક્ચરની અંદર 2 વે કોમ્યુનિકેશન છે. તમે પૂછો હું જવાબ આપું. ડન. એના પછી સેલ્ફ ટેસ્ટ. તમે સેલ્ફ ટેસ્ટ લઈ શકો. સેલ્ફ ટેસ્ટ એટલે શું? સ્કૂલમાં ટેસ્ટ હોય, કોચિંગ ક્લાસીસમાં ટેસ્ટ હોય, પણ સેલ્ફ ટેસ્ટ લ્યો નહીં. તમે લોકો 25 માર્ક્સનું પેપર એક ડાઉનલોડ કરો, એક કાઢો અને પોતે જુઓ, પોતે ચેક કરો કે મેં કેટલું સાચું લખ્યું. આનાથી ખબર પડશે કે મેં જે પાકું કર્યું, મેં જે લખ્યું અને જે સાહિત્યમાં છે, શું આ 3 વસ્તુ મેચ થાય છે? હા, તો માર્ક્સ આવશે ને કે નહીં આવે. તો સેલ્ફ લ્યો એટલે તમને ખબર પડશે. સેલ્ફ ટેસ્ટમાં તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં મિસ્ટેક કરો છો. બહુ જરૂરી છે સેલ્ફ ટેસ્ટ. PYQ પ્રેક્ટિસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. આના માટે યુટ્યુબમાં લાઈવ લેક્ચર અમે નાખીએ છીએ. 11, 12 કોમર્સની ચેનલ છે, પેન્ટેડ કોમર્સ, પેન્ટેડ ગુજરાતી કોમર્સ અથવા પેન્ટેડ કોમર્સ ગુજરાતી, બરાબર ને? આની અંદર અમે PYQs કરાવીએ છીએ. આ ચેનલમાં પેન્ટેડ ગુજરાતીમાં 9 અને 10મા ધોરણના PYQs કરાવીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. આ PYQs જો તમે રિવિઝન કરી લીધા તો બોર્ડમાં તમને વાંધો નહીં આવે. એની પ્રેક્ટિસ અમે કરાવી છે.
ચેનલ સબસ્ક્રાઇબ કરો. એના પછી કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે ભાઈ. સાતત્યતા, ડિસિપ્લિન, હે ને. કન્સિસ્ટન્સી એટલે હું ભાઈ રોજ સવારે 6 વાગે જાગને કા મતલબ જાગને કા, હે ને. રોજ સવારે હું જાગીને વાંચીશ મતલબ જાગીને વાંચીશ. રોજ બપોરે આ કરીશ મતલબ કરીશ. પછી એકાદ દિવસ આગો પાછો થાય ચાલે, પણ પછી રોજ આપણું ચેન્જ થવું જોઈએ ને. કન્સિસ્ટન્સી ઇઝ મેટર. એ બહુ મેટર કરે બકુડાવ. તો એ બહુ જરૂરી છે કન્સિસ્ટન્સી. દેન આફ્ટર નેક્સ્ટ વન. હવે જો ભૂલ સુધારો ને, આ તમારી આ ભૂલ બધી સુધાર નાખશો ને, આ બધું નથી કરવાનું, આ બધું કરવાનું છે, માર્ક્સ છે ને એ આપોઆપ વધી જશે. માર્ક્સ વધારવા માટેનું કઈ રોકેટ સાયન્સ નથી મારી જાન. માર્ક્સ વધારવા માટે તમારા લોકોને આ ભૂલ નથી કરવાની, અને આ શું કરવાની સિમ્પલ વસ્તુ છે. ડન. નેક્સ્ટ. હવે ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ ને, આપણે પેલા ટાઈમ ટેબલ સમજી લઈએ. ટાઈમ ટેબલ હું એવું માનું છું કે ભાઈ આ મારી આદત છે. મોર્નિંગમાં મને યાદ રાખવું, સમ કરવું, મગજ ઘમડવું બહુ ગમે. જ્યારે હું ભણતો ને ત્યારે સવારે 5 વાગે જાગી જતો. યા ડેફિનેટલી હું 5 વાગે જાગી જતો. કેટલા લોકો રાતના જીવડા હોય, શોખીન હોય કે ભાઈ આપણે રાત્રે જાગવું મજા આવે, સવારે ન જાગીએ કાંઈ આપણાથી, તો એ લોકો રાત્રે જાગે. મારું એવું માનવું છે દીકરાઓ કે સવારે તમારું 2 થી 3 કલાકનું કમ્પલસરી રીડિંગ હોવું જોવે. એક દિવસ તમે 2 દિવસમાં ફાળવી નાખો. 2 દિવસ સમાજ કરો, 2 દિવસ વિજ્ઞાન કરો, 2 દિવસ તમે વીક હોય એ કરો. અગર તમે 11-12માં છો તો 2 દિવસ અર્થશાસ્ત્ર કરો, 2 દિવસ વાણિજ્ય કરો, 1 દિવસ એસપીસીસી કરો, 1 દિવસ તમે વીક હોય એ કરો. રવિવારે ઉતાર્યો, રવિવાર નહીં જાગો, રવિવારે 1 દી આરામ કરો. આ સવારે જાગો. હવે તમે કદાચ રાતના છો તો રાતના તમારે 2 થી 3 કલાક બેઠવું જોઈએ. 10 થી 12 બેઠો, યા આઈધર 9 થી 12 બેઠો, 2-3 કલાક બેઠી શકો તમે, હે ને. એના પછી આફ્ટરનૂન. અગર સવારની સ્કૂલ છે, સવાર તમે જાગ્યા છો, સ્કૂલ ગયા, સ્કૂલેથી 12:30-1 વાગે પાછા આવ્યા, દેન અડધી કલાકનો બ્રેક લીધો, જેમાં તમે જમ્યા, અડધી કલાક પાવર નેપ લઈ લીધો, અને પછી બપોરે અગર તમે ટ્યુશન નથી જતા તો રાઇટિંગ પ્રેક્ટિસ કરો. અગર બપોર ટ્યુશન જાઓ છો 4 થી 6 તો સાંજે રાઇટિંગ પ્રેક્ટિસ કરો. રાઇટિંગ પ્રેક્ટિસ બહુ જરૂરી છે. સવાર જે પાકું કર્યું ને એ લખી નાખો એકવાર, બરાબર ને. ઇવનિંગ મોક ટેસ્ટ આપો. એટલે અત્યારે શરૂઆતમાં મોક ટેસ્ટની જરૂર નથી. અત્યારના બીજો સબ્જેક્ટ પકડી લ્યો. સવારે સાયન્સ એસએસ લીધું હોય તો સાંજે મેથ્સ પકડો, ગુજરાતી પકડો. તમારે 6 વિષય છે, 3 વિષય સવારે કરો 2 કલાક, 3 વિષય સાંજે કરો 2 કલાક, રોજ 4 કલાક કરો બાપા, મજા આવી જાય. કઈ માર્ક્સ નો ઘટે, જિંદગી ઘટા બકુડા. પછી જ્યારે એક્ઝામ નજદીક આવતી જાય ત્યારે મોક ટેસ્ટ આપવાની. મોક ટેસ્ટ એટલે ગાલાના પેપર થઈ ગયા, કુમારના પેપર થઈ ગયા, બીજા અલગ અલગ જેટલા આપણા પેન્ટેટના પેપર આ વખતે લોન્ચ થયા છે એ બધાની એક્ઝામ આપો. દેન એરર એનાલિસિસ. એરર એનાલિસિસ એટલે શું ભાઈ? એરર એનાલિસિસ તમારી ભૂલ ક્યાં છે એ પેપર આપીને ચેક કરો. આ અત્યારે એરર એનાલિસિસ ના રાત્રે કેમ કરાય? તમે જે સવારે પાકું કર્યું, બપોર પાકું કર્યું એ લખી લીધું, લખીને તમે ચેક કરો કે તમારી ક્યાં ભૂલ પડી છે. જે ભૂલ પડી છે એ પાછું કરી જાઓ, વાર્તા પૂરી થઈ ગઈ. એઝ સિમ્પલ એઝ ધેટ, હે ને. તો આવું તમારે આખા દિવસનું ટાઈમ ટેબલ હોવું જોઈએ, જેમાં 8 થી 10 કલાક તમારા સ્માર્ટ સ્ટડી અવર્સ હોવા જોઈએ. અને અહીંયા જો લખ્યા છે, શું લખ્યું છે? પ્લાનિંગ કરો, પ્રેક્ટિસ કરો, પરફોર્મ કરો એટલે લખો, અને પછી સક્સેસ મેળવી લો. આ 3 સ્ટેપ છે. 4થા સ્ટેપે તો તમને સક્સેસ મળે છે, હે ને. તો હવે એક્ઝામ પહેલા પ્રેક્ટિસ જ આપણને સફળતા જે છે એ સફળતાનું સિક્રેટ છે. આ માથે નથી, બરાબર ને. હાલો ડન. અને પહેલામાં આ નથી. હો હાલો આગળ જાય. ટન. નેક્સ્ટ. ઓકે. હવે આખા વર્ષનું કેવી રીતના તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ, આખું વર્ષ કઈ રીતે ભણવું જોઈએ? તો તમારે લોકોને જૂનથી ઓગસ્ટમાં સિલેબસ આખો પૂરો કરી નાખવો જોઈએ. જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિનામાં, આખા વર્ષમાં નહીં, 3 મહિનામાં સિલેબસ કમ્પ્લીટ કરવો જોઈએ. કોન્સેપ્ટ બિલ્ડિંગ, સિલેબસ સમજવો, મજબૂત આધાર બનાવવો અને નોટ્સ બનાવવી. સમજાણું કે ન સમજાણું? ખ્યાલ આવ્યો કે નહીં? ડન છે. તો આ જે છે કે નહીં એ 3 વસ્તુ તમારે 3 મહિનામાં સિલેબસ આખો કમ્પ્લીટ કરવાનો છે, લર્ન કરવાનું છે, પાકું કરવાનું છે, સમજવાનું છે. સાહેબ અમારી સ્કૂલમાં તો સિલેબસ ડિસેમ્બરમાં પૂરો થાય. તો તમે લોકો કોઈ એવા ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ કે જ્યાં સિલેબસ આગળ હાલતો હોય અને પાછલા વર્ષના રેકોર્ડેડ લેક્ચર હોય, કે જેથી કરીને તમારે જે ચેપ્ટર જ્યારે ભણવું હોય ત્યારે તમે ભણી શકો. અને એ સુવિધા અમે પેન્ટેડ એપ્લિકેશનમાં આપીએ છીએ, એટલે પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લેજો. ડન. કે અમે છે ને આખો સિલેબસ ગયા વર્ષનો જે ભણાવ્યો ને એમને રાખ્યો છે. તો આના કારણે ફાયદો શું થાય? આના કારણે ફાયદો એ થાય તમારે જે ચેપ્ટર જ્યારે ભણવું હોય ત્યારે તમે તમારી રીતના ભણી શકો. મજા કરો. એના પછી સપ્ટેમ્બર ટુ નવેમ્બર, હે ને. હવે આ જુઓ દૈનિક. હવે આ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર શું કરવું જોઈએ? તો નંબર 1, દૈનિક પ્રશ્ન છે ને એ સોલ્વ કરો. સોલ્વ નહીં, સોલ્વ કરો, બરાબર. રેગ્યુલર લખવાની પ્રેક્ટિસ કરો, અને સમય જે છે ને એને કેવી રીતના મેનેજ કરવાની શીખો.
ડન. ઓકે, અને જે કોન્સેપ્ટ આમાં બાકી રહી ગયા હોય એ પાછા અરોરા મહિનામાં કરતા જવાના. ડિસેમ્બર અને જાન્યુઆરી તમારી પ્રી બોર્ડ એક્ઝામ હાલતી હશે સ્કૂલમાં. જાન્યુઆરી મહિનામાં તમારી પ્રી બોર્ડ 9મા માસિકની એક્ઝામ હશે. બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે નિશાળમાં એક્ઝામ લેવાશે, તમારી સ્કૂલમાં એક્ઝામ લેવાશે. તો હવે એના માટે શું કરવું જોઈએ? તો કે નોટ્સ અને આ જે છે કે ક્વિક રિવિઝન કરો, વારંવાર રિવિઝન કરો, અને સિલેબસ દરેક ટોપિક જે છે એને તમારા લોકોને શું કરવાના છે? મસ્ત મજાના એક વખત રિવાઇઝ કરી લેવાના છે. પછી છેલ્લે ફેબ્રુઆરી અને માર્ચમાં એકલા પેપર લખ કરવાના, અને ફેબ્રુઆરીની 15 તારીખ પછી તો તમારી બોર્ડની એક્ઝામ શરૂ થઈ જશે. એટલે એક બોર્ડનું પેપર પછી બીજું બોર્ડનું પેપર, એમાં વચ્ચે 2-3 દિવસની રજા હશે. એટલે જોરદાર જબરદસ્ત તમારે પેપર એનાલિસિસ કરવાનું કે ભાઈ મારું પહેલું પેપર તમારે ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતીનું હશે, 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર હશે, 12મા ધોરણ વાળાને અકાઉન્ટનું પેપર હશે. તો તમારા લોકોને પહેલું પેપર પૂરું થાય એટલે તરત ત્યારે આપણે જે ચર્ચા કરશું, તરત એનાલિસિસ કરવાનું, કેટલું આવડ્યું, શું આવડ્યું, કેટલું આવડ્યું, નથી આવડ્યું, ઓકે, કેટલા માર્ક્સ ઘટ્યા, 2 ઘટ્યા, 3 ઘટ્યા, ઓકે, બીજા પેપરની અંદર કેમ આપણે 100 માંથી 100 લાવી શકીએ અથવા 80 માંથી 80 લાવી શકીએ એનો પ્રયત્ન કરવાનો, હે ને? ડન છે. અને આ જ પ્રમાણે અમે 4 બેચ એપ્લિકેશનની અંદર ભણાવીએ છીએ. પહેલી બેચ ચેમ્પિયન બેચ કે જેમાં આખો સિલેબસ શીખવાડીએ છીએ. બીજું પડકાર બેચ. પડકાર બેચ એ શું છે? તો કે અમે પ્રથમ સત્રની એક્ઝામનું રિવિઝન કરાવીએ છીએ, બ્લુ પ્રિન્ટ પ્રમાણે ચેપ્ટરનું આઈએમપી કરાવીએ છીએ કે જેથી તમે લોકો સારા માર્ક્સે પાસ થઈ જાઓ. એ પછી શરૂ થાય રેપિડ રિવિઝન બેચ. એટલે આખો સિલેબસ બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમે તમને કરાવીએ, આખો સિલેબસ પહેલેથી ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, એવી રીતના 12મા ધોરણમાં. દેન આફ્ટર આપણે શું કરીએ તો કે અહીંયા ફેબ્રુઆરી મહિનાથી જાન્યુઆરીના એન્ડથી અને ફેબ્રુઆરીમાં આપણે પેપર સોલ્યુશન બેચ કાઢીએ છીએ. 4 બેચ, એક જ વખત પૈસા ભરવાના. ધોરણ 10 માટે અને સેમ ધોરણ 9 માટે એક જ વાર પૈસા ભરવાના. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. ઓકે, હવે આપણે અહીંયા એક પેજ રહી ગયું તો લઈ લઈએ. સફળતાનો ફોર્મ્યુલા. જો 90% એટલા હોય તેના 4 રસ્તા. પહેલું કોન્સેપ્ટ સમજો, રટ્ટા નહીં મારને કે રટ્ટા મારેલું 2 દિવસમાં ભૂલાઈ જશે. રિવિઝન નિયમિત કરો. 3rd વન લખવાની પ્રેક્ટિસ કરો, અને 4th વન ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ. આ ટેસ્ટ સિરીઝ બહુ અગત્યની છે. જે લોકો ટેસ્ટ નથી આપતા, ટેસ્ટ માટે મહેનત નથી કરતા, એ લોકો સારું પરિણામ લાવશે નહીં. જે સ્કૂલની, ટ્યુશનની, ઓનલાઈન એક ટેસ્ટ ઉપર ધ્યાન આપશે, હું ગેરંટી આપું એ વિદ્યાર્થીનું રિઝલ્ટ ખરાબ નહીં આવે. સમજાણું કે નહીં? ડન છે. તો આ એક તમારે મંત્ર યાદ રાખવાનું છે. 95% લાવવા હોય તો શું કરવાનું? 95%નું સૂત્ર છે. 95% લાવવાનું સૂત્ર ધ્યાનથી સમજવું, વધતા રિવિઝન કરવું, વધતા પ્રેક્ટિસ કરવું, અને ડિસિપ્લિનથી કામ કરતું રહેવું. આ 95%નું સૂત્ર. એના સૂત્ર પાકું કરી નાખવાનું, સૂત્ર ઉપર કામ કરો. અને અમે તમારી સાથે છીએ. 95% પ્લસ રિઝલ્ટ લાવવું છે તો અગર તમારે A1 ગ્રેડ લાવવો છે, then we are with you. તમારે લોકોને 2 કામ કરવાના છે. એક પેન્ટેડ ચેનલ જે છે આપણી આ ગુજરાતી, અને પેન્ટેડ કોમર્સ, આ બંને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે અમારી સાથે જોડાઈ દેશો તો અમે હાવત જેવા મોટા ભાઈઓ તમારી હારોહાર છીએ. તમારે મૂંઝાવવાની જરૂર નથી. હમ હે ફિર ક્યા ગમ હે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.